જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે એક નવા વ્લોગમાં. જો અને 8:30 જેવું થાય છે. હું આજ વહેલી ઉઠી ગઈ હતી. હવે હે ને આપણે માન બર્થડે ડેકોરેશન કરી એ અટાણે રમવા બેઠા છે. બહાર કાઢી પછી થાય ભાઈ હે ને અટાણે ભાઈ હૂતો હે, બાપુ હૂતા. હું 6 વાગે ઉઠી. હવે આપણે હે ને માન બહાર કાઢીને પછી આપણે ડેકોરેશન કરીએ, તમને દેખાડીએ. મેં હે ને ફુગા ઉફાવીને રાખ્યા હતા ને મેં અંદર નાખી દીધા. હવે એને હે ને આમ પેક કરી દે એટલે આમ બહાર ના નીકળે. એને જો મારી અંદર નાખ્યા હતા એ બધા ભૈરા હે, હું તમને દેખાડી. સવારના 8:30 વાગી ગયા હે અને બ્લોગતા બેનને સવારમાં ચાલુ કરી દીધો હતો. અને હું કરતી હતી તમને ખબર છે, આજે ને એની માનો જન્મદિવસ છે. તે બધું ડેકોરેશન કરતી હતી. 1 કલાકથી કુચી મળતી હતી. જો જય શ્રી કૃષ્ણ. અને મને સવારે હંજવારી કાઢવી પણ આ રૂમમાં આવવા દીધી, આંગળી આવવા દીધી. ઓળી મહેનત કરી બિચારી. આપણે નગર જન્મદિવસ નતા, ઓહાણે ના હોય ને પલક 2 દિવસે મહેનત કરી. અહીંયા સવાર 6 વાગ્યાની ઉઠી અને જો અહીંયા રૂમમાં આ બધું હે ડેકોરેશન કરતી હતી. ફુગ્ગા બધે એમાં ચોટાડ્યા. હવે કાલ નહીં કુછે મળે, કાલ નહીં બધું ફુગા ઉફાવે. ગિફ્ટ લઈને ગિફ્ટ લઈએ. આ દીદી ખંભારી ગયા હતા ને, આમાં ખંભારી લીધું. ગમે ગિફ્ટ ને ડેકોરેશન ઈતા ઠીક પણ કટલી એટલે કેટલો રખો હે એટલે દી ની વાઈટ હજી કઈ ખેલ ગોતો હજી કદાય તો વસ્તુ ભાઈ ગોતવાની માર ગોતવા ત્યારે જોઈ પોતા કરીને આડ્યા એ માડિયા ને માર્કેટથી નતાડો ગોતો હું ને ખરી માર ગોતવું પડે ઈ થોડું વાલે કાઢે ક્યાં રાખ્યો બેન? દઈ દેતા મતલબ દેવાનો જ છે. કે ક્યાં હે અરે યાદ કરે એમ કરતા ભાઈ. કેવા ચોટાડ્યું મેં ને બધું? થોડી મહેનત કરી. ફૂડા લખાયું ને આકડા ફૂલ હે હિમાવારી વચ્ચે આ મોઈકા મોતીડા આકડા ફૂલમાં મોતીડા જોઈ વાત તો ખરો ભાઈ. માં ઓસિકા નીચે જો ઓસિકા ઓહો માં ઓસિકા નીચે જો એમાં હું લખાવે એમની ઓલું પાનું હે. ખોલ અંદર જે હિન્ટ નથી તો કેમ ખબર પડે? ઠીક યા ચોટાડો. અરે ક્લિપ મારી જતા એમાં ચીઠી નીકળી. એ તો હેપી બર્થડે લખાવે. ભાઈના ફોટા પાછળ જો ના ન્યા કઈ નથી. ન્યા હતાડાનું ભૂલી ગઈ હતી. હતાડવાનું ભૂલી ગઈ હતી. બીજે ક્યાંક ગઈ. અમારે ગોઈ તું ન્યા જ છે. આ વાત નથી. આંગળી વાત હેપી બર્થડે આંગળી વાત દો ના લાંબુ લખેલ એવું. હમણાં બીજે બર્થડે વિશ માં શું હોય? આવું હોય જો બર્થડે વિશ કર. આ તો બે ને એટલે એને બધું આવું બધું કર્યું ને અમારે વડાને તો શું હોય માહિલા કરતા હોય અમારે જન્મદિવસ વયો જાય ને આવીને નહીં. પણ એને કવડી મહેનત કરી. વિચાર તો ખાલી આમ વિચાર કરો તો બધું હાથથી બનાવવાનું. કોઈ વસ્તુ બનાવટી નહીં, પોતે બધું હાથથી બનાવ્યું.
મેં તો આ ફૂલડા ગોઈતા અને એમાં મોતીડા આખા ને ફૂલડા ચોટાડ્યા અને પૌડી મહેનત કરી ગયો હવે ઇમોશનલ થઈ જાય બિચારી રડવા ના હો એટલે પંખો ચાલુ હજી તો માથે કઈ નથી મારે લઈ લીધા ઉઠાડ્યો એ ગઈ બનાવ્યા તા એ મુકાઈ તો હે ફૂલના કાલ બનાવ્યા તા એ મુકાઈ ગઈ શું કહી ગયા તે ફૂલદાની જેમ છોકરાને જે આપણી બર્થડે વિશ કરી ભણવા હોઈએ ગયા હે અને મારા બર્થડે વાહે મારું કામ બધું બેચી ફરી હાલે છોકરાને જરાક તૈયારી કરતા હતા ને એમાં બધા આવો હોય અમારે ગામડામાં બર્થડે હું આવો ના હોય હાથ પર બેને કહ્યું ને તો હા પણ એ આવો હોય બહુ હોય ને તો આવો હોય નકર વાળ ના હોય વાડી હોય તો હું બર્થડે બાપુને આજ બહુ તબિયત સારી નથી એટલે હા, આવવાનું મોડું થઈ ગયું હતું આંગળી નાઈન મંદિરે ગયા હા ને માં હામોરે ખરખરી ગયા હા, અને કોક ખરખરાનું થઈ કામ. જાય એટલે ખરખરાનું કામ થઈ ગયા હે એ સાંભળે બાપુ આગળ જે નાહી ધોઈને વાછરે દાદા ગયા હે અને વાડીએ જાઉં જરા પોતા કર્યો અને તબિયત બધાની હમણાં થોડી થોડી નરમ છે શરદી વાસરા છે ગામમાં બહુ જ ઝીણું ઝીણું બધાને છે પછી આવા મન ફેરફાર થાય ને શિયાળો જાતો હોય ને ઉનાળો આવતો હોય કાં ઉનાળો જાતો હોય ને ચોમાસું બેસતું હોય તો એ વચગાળો હોય ને એમાં થોડીક બધાને હવામાન ફેરફાર થાય એટલે એડજસ્ટ થવામાં વાર લાગે શિયાળામાં ને ઉનાળામાં આવવામાં અને ઉનાળામાંથી ચોમાસામાં આવવામાં એટલે એવું હાલતું હોય ઝીણું મોટું અને હાલો હવે મારે છે ને જવું હોય પાણી પાવા આપણે વાવનું કામ તો કાલ થઈ ગયું કમ્પ્લેટ ઓલી વાવનું હજી બાકી છે ત્યાં ડંગણાને એક બે થોર આવી ડંગણા લઈ જવા છે ને લઈ જવાય બાકી રેતી ને એ તો અહીંયા પડ્યું ભાઈ ડંગણા ભરી જવા જો ભાઈ વાવનું કામ તો છે ને કાલે જ પૂરું થઈ ગયું હતું કાલે 2 ફરમાં ભર્યા અહીંયા ટોટલ 4 ફરમાં આવ્યા પછી વાંથી તો પાકું હોય 4 ફરમાં અહીંયા કમ્પ્લીટ થઈ ગયું અને પાણી પાવા નહોતું પણ પાણી આ કાકા ઘૂમરો મારવા આવ્યા હતા તેની પાઈ દીધું તો પાણી તો પાવાનું છે નહીં હાલો બાપુને આજે મારી જરા ખરે તાવ આવી ગયો હોય એટલે દવા લેવા જ આવી છે એમ તો દવા લઈ આવ્યા હતા પણ કાલ રેડી થઈ ગયું પાછો વળી આજ તાવ આવી ગયો હોય અટાણે હુતા હતા જો એ છે ને દવા લઈ આવી પાછી વળી બધી ખાય ને પીવાની છે આ બપોરે આ સવારે આ 3 ટાઈમ હા હા એ એક બપોરે અને અહીંયા સુધી 3 ટાઈમ 2 દિવસથી હમણાં છે ને લાઇટ એવી લોહી પીએ છે ને એટલે વાડી વિસ્તારની ગામની નહીં કાલે જે આપણે વાવનું કામ હાલતું હતું એમાં ગારિયા બનાવવા એ પાણી ટૂંકમાં ભરવા જવું પડ્યું હતું અને આજે એમને હે આઘણી આવી છે ત્યાં ઝાડવા બધા સુકાય પાવા જતા સુકાઈ ગયા હમણાં 2 દિવસે લાઈટ કાલે ચાલુ કરી હતી કાલે હે ને ઘડીક વાર આવ્યું બોલો નારિયેળ એને 1-2 ખામણા ભરાણા થતા તો વહી ગઈ પાછી વળી અટાણે ચાલુ કરી આવ્યો હા અંદરના ઝાડવા તો બધા પી ગયા એકાદું ખામણું હે પછી અહીં લઈ લે આ બધા હુકાય છે જે હે ને સાંજના 6:30 થયા હે અને અમારે હે ને માન બર્થડે હાટું સરપ્રાઈઝ લેવા જાઉં મને ખબર નથી ભેંસ દોવા ગયા હે અમારે અહીંયા હે ને એક નવી દુકાન આપણે ગયા હતા સ્વેટર લેવાની ગયા હતા ને એ દુકાન હે ને દાત્રાડ સિલેક્શન ત્યાં જાઉં હે કંઈ સરપ્રાઈઝ લઈ આવી હા ખબર નથી પડવા દે બર્થડે તો અડધો તો વયો ગયો પણ હવે હાલે ગીફ્ટ અટાણ દેવાનું હા અટાણ દેવાનું હે ખબર ના બેને તો સવારે દઈ દીધું હે મેં તો દઈ દીધું બેન તો ખંભાળી બાપુનો વારો હે ગયા બેન આવે બેન જાય ને હા તો સિલેક્શન એ કરવાના છે હું હું લેવું લેવું હા હાલો દુકાન આવી ગયા હવે ને આપણે જોઈ લઈશું હા પસંદ મેમ ને કરવાનો હાલ બેન હું બેન હે ને ગિફ્ટ પેક કરાવી હોય બેન ગિફ્ટ દેવું હોય તો સરખું પેક તો કરવું પડે ને ગમે કઈ દિને પૂછે મને કયું ને ગિફ્ટ પેકિંગ કરી અમે જે આપણે આવી પટ્ટીમાંથી હે ને ફૂલડો બનાવી દીધો બની ગયો જે ફોલડો હજી જોજો ને ખાહે જોજો ભાઈ આવી ગયા ભાઈ કેમ ગયો દૂધ દે બીજા કલર હતા હા ઘણા તૈયારી રેડ ને અમારે બ્લુ રાખવો તો એટલે બ્લુ રાખ હે કયો હે બ્લુ હે ને ઉઠાવવાનો હાલો ગિફ્ટ પેકિંગ કરાવી લીધું હે પેકિંગ કરાવી દીધી પેકિંગ મૂકી દે ખબર ના પડે
હા સરપ્રાઈઝ દેવાની હે ને હાલો હાકો એને ગિફ્ટ પેક થઈ ગયું તો હજી સ્કૂટી ડેકીમાં પડ્યું છે અને અવાજ આવતો હોય તારક મહેતાનો કેમ કે ભાઈ તારક મહેતા જોઈએ અને હજી છે ને સ્કૂટીમાં આપણે ગિફ્ટ પડ્યું છે હજી માને દેખાડ્યું નથી ખાઈને પછી દેખાડ્યું માનું રિએક્શન કેમ રિએક્શન અંગ્રેજી શબ્દ છે તો હલવી લેજો અને જો આટા છે ને આપણે અહીં ને ખાવાનું હાલે છે ભાખરી ભાખરી હા હા આટલા દીથી જો દાદાને તાવ ન થાય યારા કરી લીધા હે હવે ગિફ્ટ દઈ દે છે ચીડકુક છે ગિફ્ટ તે ગિફ્ટ કહેવાય ને ગમે ગમે એવડું હોય દઈ દે તો રાજી થઈ જાય ગિફ્ટ ગિફ્ટ કી નહીં આ હે ને મારા તરફથી બર્થડે ગિફ્ટ હતો સરપ્રાઈઝ હતો એને એ ગિફ્ટ તો ઘણા બધા દીધા છે પણ સરપ્રાઈઝ ગિફ્ટ છે ને આપેલું આ સરપ્રાઈઝ હતો એ નહીં ખબર નથી હું બેન પ્લાન કરીને ગયા હતા મેં કેવો પ્લાન કર્યો મામા પેટમાં દુખે ગોળી લઈ આવ્યા બાપુ હાલો ગયા આપણે બેન દવા લઈ આવી એમ કરીને અમે બે ગયા હતા હે ને આવા આઈડિયા તો લગભગ બાપુને લેવું તો પણ આઈડિયા બધા બેન હોય સરપ્રાઈઝ રાખો સારું ભાઈને એવું કઈ ના હોય પણ બેનને હે ને આવો આઈડિયા બહુ લોહાણ હોય તો હે ને હું એટલી ડેકોરેશન ના કરું એટલે એનથી વધારે ભાઈ કર બેન નું સવારે જોયું હતું ને તમે ડેકોરેશન કાલની કુચે મળતી હતી કાલ ફુગા ઉફાયો ફુગા તો આગળ થી ઉફાવી લીધા હતા હાલો પછી જોઈએ હવે ગિફ્ટમાં હા ખોલતા ખરી હું ફોન જોઉં ફોન ડબો આ ફ્રેન્ડનું માર કામ આવી જાય હું લઈ લઉં એમાં એવું હે ઓહો હા તમે લેવા ગયા હો ને બે એમાં એવું હે જો સાડીઓનું શોપિંગ હમણાં કરી લીધું એટલે એ તો કઈ દેવા પણ હતું નહીં અને બેન બીજું ઘણું બધું મારા સાથે બેન ને ભાઈ ગિફ્ટ દીધું હા એ તો સવારે તમને દેખાડ્યું હતું અને ફોન તો હે ને ભાઈ ફોન ગિફ્ટમાં દઈએ આપણે ફોન તો હા અને મંગળસૂત્ર હે ને એને લીધું હતું તમને ખબર આગલો વિડીયો જોયો હે બહુ જ મસ્તીનું છે આપણે ઓલું બાલાધર નું શોપિંગ કરવા ગયા નથી તે લીધું હતું એને પણ એની બેન ને દઈ દીધું હા જીતું હાટી એની મેં કઈ ઇન હાટી લીધું એને ગમે તે કે રાખે ને કે હું રાખે એટલે એને એ દઈ દીધું હતું એટલે પછી કહ્યું એનો તેદી નો હાણો હે મારે તેદી જીતું સાચું કરાવવા દો હા સાચું કરાવવા દે સાચું કરાવી દે હવે તો પાછું કરાવી દેવું આવું શું હોય એમ લઈ ભૂલાવી દીધી બીજા નસલ ને આઈડિયો ચોઈસ પર બેન ની ના એ તો બેન બેન બહુ મસ્ત અરે આ બધાને છેલ્લા રાખેલ હતો અમલ ઉખેલ પુખેલ જોઈને પછી છેલ્લા હાથમાં આવ્યું હાથ ગયું મેં તો બાબુ આલ્યા મારે ને બાબુ ને જો કઈ વડું ગિફ્ટ તો નતું નાનકડું ગિફ્ટ હતું હા ઈ નાનું ભાઈ રાખડી બનાવે નાનું મોટું જોવાનું ના હોય હું સસ્તું નાનું મોટું ઈ જોવાનું ના હોય ગિફ્ટ ઈ ગિફ્ટ પછી એક ઝીણકું ગિફ્ટ હોય 5 રૂપિયાનું હોય કે 50 લાખનું હોય કે 50,000નું હોય ઈ ગિફ્ટ ઈ ગિફ્ટ પાછું અહીંયા અમારે હે ને ગિફ્ટ પેક થઈ જાય ને કેમરા જાય તો ગિફ્ટ પેક થાય ને અમારા ગામમાં કોઈ ગિફ્ટ પેક કરવા વાળી દુકાન નથી હમણાં બની અમારી ઈ મેળ હે કે જઈ જતો ને ગિફ્ટ પેક કરાવી આવી એક કે ને કે હે ને છોકરા વડા થઈ જાય ને એની જિંદગી ઉપર પાછળ જીવવા ચાલુ થાય ને એટલે હે ને અલગ થાય નકર નતું કોઈ દી જન્મદિવસનું ઓહાણ નતું કોઈ દી ઉજવવાનું ઓહાણ અમારે કંઈ કરવું ના હોય છોકરા ધરાડ કરવા હા ઈ આટલા પોતે આટલી કૂચે મળ્યા એમ બાપુને એમ કે કાલો મારે ભેગા આ કરવું ઓલું કરવું સરપ્રાઈઝ દેવો ને લઈને બાપુ કઈ લઈ આવે એ વાત સાચી પણ ઈ ઉહા ના હોય કે સરપ્રાઈઝ દેવો એ બધું માને કઈ ખબર જ નથી કે અમે આ કરી હઈ અને કરાવે બધું બેન આવી કઈ કરતી જિંદગી સરપ્રાઈઝ અમારી
રોંઢાના તૈયાર કરતા હતા અમે. થઈ ગઈ સરપ્રાઈઝ તમે. હા હાલો, તો આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરી. કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. ગમે તો લાઈક કરજો, ચેનલમાં ના તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. હજી ફૂલનું હાથમાં લઈ રાખો.